જૂનાગઢની નોબેલી આયુર્વેદિક કોલેજમાં કાગળ પર દર્શાવેલા કથિત બોગસ શિક્ષકોને કાયદેસર ઠેરવવા અને સાનુકૂળ રિપોર્ટ મેળવવા માટે ₹10 લાખની લાંચ આપવાનો પ્રયાસ કરાયાનો આક્ષેપ સામે આવ્યો છે। આ મામલે સીબીઆઈની એન્ટી કરપ્શન બ્યુરો શાખામાં ફરિયાદ બાદ કોલેજના ટ્રસ્ટી પ્રતિક મોરી અને પ્રોફેસર ડોક્ટર અભય નાલવડે સામે ગુનો નોંધવામાં આવ્યો હોવાનું પણ સામે આવ્યું છે। 13 શિક્ષકોની ચકાસણી દરમિયાન તેમની વાસ્તવિક હાજરી અંગે શંકા વ્યક્ત કરવામાં આવી હતી। સમગ્ર મામલે સીબીઆઈ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને વધુ પુરાવા એકત્ર કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે। કોલેજ તરફથી નિલેશ ધુડેશિયાએ મામલો જ્યુડિશિયલ હોવાથી હાલ કોઈ નિવેદન આપવાનું યોગ્ય ન હોવાની વાત જણાવી છે। આપણે આયુર્વેદિક કોલેજ બાબતે કઈ કહી શકશો? હવે એમાં એવું છે કે અમને પણ તમારા માધ્યમથી જ ખબર પડી, એટલે અમે છે ને એના માટે થઈને જે કે અત્યારે તો જ્યુડિશિયલ કોર્ટ મેટર છે, જ્યુડિશિયલ મેટર કહેવાય, એટલે એક જવાબદાર માણસ તરીકે અત્યારે કાંઈ પણ સ્ટેટમેન્ટ આપવું વ્યાજબી નહીં કૃતાર્થભાઈ। જી સાહેબ જી। એટલે હું જેવી બી મારી પાસે બધી ડિટેલ્સ આવી જાય ને, ઓકે સર, ઓકે, એટલે અમે અમારી વાત આપની બધાની પાસે મૂકશું। જરૂર સર, જરૂર। બોલે તમારી રીતે જે બી બેલેન્સ થતું હોય એમાં જોજો, અમારી આ વાત મૂકજો, બરાબર? જી સાહેબ જી જી, આપ મને ખાલી કહેજો, જણાવી હું દેજો। ચોક્કસ કહીશ કૃતાર્થભાઈ।